આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા ઘણા સમયથી ચર્ચાનો વિષય બન્યા છે. લાફાકાંડ બાદ કહેવાય છે કે ચૈતર વસાવા છે સતત ચર્ચામાં રહ્યા છે અને ચૈતર વસાવા હાલ તો જેલમાં છે અને ચૈતર વસાવા પર એટલી હદે કાર્યવાહી કરવામાં સખત આવી રહી છે કે તેને જામીન નથી મળી રહ્યા. કારણ કે તેનું કારણ છે કે ચૈતર વસાવા પર અનેક કેસો થઈ ચૂક્યા છે અને જે રેગ્યુલર જામીન હોય તેની જે શરતો હોય તે મુજબ ચૈતર વસાવા પાલન નથી કર્યું તેવું કોર્ટ કહી રહી છે અને એટલે જ તેમને ક્યાંક ને ક્યાંક છે રેગ્યુલર જામીન નથી મળી રહ્યા. હવે આ ચૈતર વસાવાનો જે આખો કેસ છે તેમાં તેમની મુશ્કેલી તો વધતી દેખાઈ જ રહી છે, પરંતુ હવે ચૈતર વસાવાના કેસને લઈને એક નવી અપડેટ સામે આવી છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. ડેડિયાપાડાના ધારાસભ્ય જ્યારથી જેલમાં છે ત્યારે ડેડિયાપાડાનું આખો વિસ્તાર છે નર્મદા વિસ્તારનું તે કહેવાય છે નેતૃત્વ કરતા હોય છે. નેતૃત્વ વિહીન થઈ ગયેલું ડેડિયાપાડા છે તે ધણી વગરનું થઈ ગયું છે અને ખાસ તો તે જ્યારે તેમના ધારાસભ્ય જેલમાં હોય છે ત્યારે તેની કામગીરી કોણ કરે, જ્યારે આખો વિસ્તાર છે એની પ્રાથમિક સુવિધાઓને તેના પ્રશ્ન છે કોણ ઉઠાવે. એ સ્વાભાવિક વસ્તુ છે કે જ્યારે ધારાસભ્ય જ ન હોય તો પડતી મુશ્કેલી કેવી કોને. અને હમણાં જ જ્યારે વિધાનસભાનું ચોમાસું સત્ર પૂરું થયું, આ 3 દિવસના સત્રમાં ધારાસભ્ય ચૈતર વસાવાને પેરોલના જામીન મળ્યા હતા ત્યારે પોલીસ જાપ્તા સહિત તેઓ છે વિધાનસભા ગૃહમાં પ્રવેશ્યા હતા. તેમણે પ્રશ્નોત્તરી પણ કરી હતી, પરંતુ હવે આ બધા કેસમાં કહેવાય છે કે તેમને જામીન નતા મળી રહ્યા. હાઈકોર્ટના શરણે તેઓ ગયા હતા અને હવે ફરી એક વખત તેમાં નવી અપડેટ સામે આવી છે અને હવે ચૈતર વસાવાને ડેડિયાપાડા કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. ચૈતર વસાવા પોલીસ જાપ્તા હેઠળ ડેડિયાપાડા કોર્ટમાં આવ્યા. ડેડિયાપાડા કોર્ટમાં આજે કેસ કમિટ થયો હતો અને કેસ કમિટ થતા મુખ્ય આરોપી કોર્ટમાં હાજર થયા, એટલે કે આ કેસમાં મુખ્ય આરોપી છે ચૈતર વસાવા છે અને ચૈતર વસાવા મુખ્ય આરોપી હોવાથી તેને હાજર કરાયા હતા. સમગ્ર કેસ છે હવે એડિશનલ સેશન કોર્ટ રાજપીપળામાં ચાલશે. ત્યારે આની પહેલા પણ એક સમાચાર આવ્યા હતા કે સંજય વસાવા છે તે કહી રહ્યા છે કે જો ચૈતર વસાવા છે તે કહેવાય માફી માંગશે સંજય વસાવાની તો છે આખો કેસ ખેંચવામાં આવશે, પરંતુ ચૈતર વસાવા છે તે મન મક્કમ કરી અને લડી લેવાના મૂડમાં છે ને ત્યારે અનેક સવાલો રાજકીય એવા પણ ઉભા થઈ રહ્યા છે કે ચૈતર વસાવાના જેલમાં હોવાથી રાજકીય પાર્ટી આમ આદમી પાર્ટી છે તેને શું ફાયદો થઈ રહ્યો છે. ઘણા એવા તર્ક પણ લગાવી રહ્યા છે કે ચૈતર વસાવાને લીધે જે આખું આમ આદમી પાર્ટીનું જે અભિયાન છે લોકોને જોડવાનું સદસ્યતા અભિયાન અંતર્ગત તેઓ લોકોને કહી રહ્યા છે કે જે સત્તામાં બેઠેલી પાર્ટી છે તે કાયદો છે કઈ રીતે ચૈતર વસાવા પર કામ કરી રહ્યો છે ને બીજી જ બાજુ દેવાયત ખવડ જેવા લોકો છે તેમને આરામથી બધું કહેવાય છે કે એમને જામીન મળી જાય છે, પરંતુ ફરીથી તેમના ઉપર કાર્યવાહી તો શરૂ થઈ છે પણ એક વખત જે તેમને આસાનીથી જામીન મળી ગયા તેના પર અનેક સવાલો ઉઠ્યા હતા. હવે ચૈતર વસાવાની મુશ્કેલી વધશે કે પછી ચૈતર વસાવાને રાહત મળશે તે આગામી દિવસોમાં ખબર પડશે, પરંતુ ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવાને લઈને સમગ્ર રાજકારણમાં ગરમાવો તો છે જ. તમને શું લાગી રહ્યું છે? ચૈતર વસાવા જેલની બહાર જલ્દીથી આવશે કે હજુ તેને લાંબા સમય સુધી જેલવાસ ભોગવવો પડશે? તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.